વિટામિન B12 કે D3 ની ડેફિશિયન્સી હોવી તે કોઈ સાધારણ પ્રોબ્લેમ નથી. જો તમારા શરીરમાં વિટામિન D3 કે B12 ની ડેફિશિયન્સી છે તો તેનાથી નર્વ ડેમેજ, મસલ ક્રેમ્પ કે જે દિવસ દરમિયાન અને રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે તમને પગમાં કળતરા જેવું લાગે છે અને નીંદર પણ નથી આવતી. વીક બોન, સાધારણ પડી જાઓ તો પણ બોનમાં ફ્રેક્ચર આવે છે, જોઈન્ટમાં પેઇન થાય છે, નાની નાની વાતમાં થાકી જાય છે, અણશક્તિ જેવું લાગે છે, કમજોરી લાગે છે, રોગપ્રતિકારક શક્તિનું ઓછું થવું, ડિપ્રેશન, ટેન્શન કે એન્ઝાયટી ના સિવાયના મગજ પર પણ ઘણી અસર કરે છે. વિટામિન B12 કે D3 ની ડેફિશિયન્સી શું કામ થાય છે? તો તેના કારણોમાં પુઅર ડાયટ કે અનહેલ્ધી ડાયટ લો, લેક ઓફ સનલાઇટ. તમે ડાયટ તો પ્રોપર લ્યો છો પણ માલ એબ્ઝોર્પ્શન કે જેનાથી ખોરાક બરોબર જાય છે પણ એનું એબ્ઝોર્પ્શન પૂરતા પ્રમાણમાં શરીરમાં થતું નથી. અમુક એવી બીમારી કે બેડ હેબિટને લીધે પણ વિટામિન B12 કે D3 ની ડેફિશિયન્સી હોઈ શકે છે. તો હવે આનાથી બચવા માટે આપણે શું કરી શકાય? જો તમે જાણવા માંગો છો તો ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરો અથવા તો મને આજથી જ ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દો. સ્ટે હેપી એન્ડ હેલ્ધી.